તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગણિત આંકડાશાસ્ત્ર. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું કે મધ્યકથી સરેરાશ વિચલનમાં 3 પ્રકારની માહિતી આપેલી હોય: અવર્ગીકૃત, અસતત વર્ગીકૃત અને સતત વર્ગીકૃત. તો આજે આપણે સૌથી પહેલાં અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવીએ. મધ્યસ્થ સમજ્યા પછી આપણે મધ્યસ્થથી સરેરાશ વિચલન સમજીશું. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે મિત્રો, આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂકેલા કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો સૌથી પહેલાં તેને ચડતા ક્રમમાં ગોઠવવાના. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણને ખ્યાલ છે કે અવર્ગીકૃત માહિતીમાં અવલોકનોની સંખ્યા કાં યુગ્મ હોવાની કાં અયુગ્મ હોવાની, બેમાંથી કોઈ એક જ હશે. હવે ધારો કે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો ઉદાહરણ જોઈએ કે 8, 9, 10, 11, 12, 13 એટલે કે 6 સંખ્યા હોય અવલોકનોની, તો એ માહિતીનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવો. ત્યાર પછી વચ્ચેના કોઈ બે અવલોકનો, દાખલા તરીકે આપણા ઉદાહરણમાં 10 અને 11 છે, 10 અને 11ની સરેરાશ જે છે એ થયો આપણો મધ્યસ્થ, એટલે કે વચ્ચેના બે અવલોકનની સરેરાશ એ આપણો મધ્યસ્થ, એટલે કે 10 + 11 ભાગ્યા 2 = 10.5 એ થયો આપેલી અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય. દાખલા તરીકે 8, 9, 10, 11, 12, 13 અને 14 એટલે 7 અવલોકનો છે. સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવું. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચ્ચેનું એક અવલોકન આવશે, કારણ કે અયુગ્મ સંખ્યા હશે તો વચ્ચે કોઈ એક અવલોકન આવશે, યુગ્મ સંખ્યા હશે તો વચ્ચે કોઈ બે અવલોકન આવશે. તો વચ્ચેનું અવલોકન 11 છે તે આપણો જવાબ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીશું કે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. હવે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલનમાં અવર્ગીકૃત માહિતીમાં આપણે મધ્યકમાં પણ ભણ્યા એનું જ સૂત્ર આવશે, માત્ર ફેર એટલો કે ત્યાં આપણે બાદબાકી મધ્યકથી લેતા, આમાં આપણે બાદબાકી લઈએ મધ્યસ્થ, એટલે કે એમથી બાદબાકી લઈએ, એટલે કે સિગ્મા xi - m/n. આ ઉદાહરણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપેલું હોય અસતત માહિતી આપેલી હોય, મતલબ અસતત એટલે અવલોકન અને આવૃત્તિ આપેલ હોય ત્યારે તેનો મધ્યસ્થ કઈ રીતના શોધો. તો આપણને આપેલું છે કે xi આપેલો હોય છે, fi આપેલો હોય છે, તો સૌથી પહેલાં એની સંચય આવૃત્તિ શોધવાની, એટલે કે સૌથી પહેલાં ચડતો ક્રમ તો હોવો જ જોઈએ બધા માટે, અવર્ગીકૃત હોય, અસતત હોય કે સતત હોય, ચડતો ક્રમ જરૂરી. ત્યાર પછી એની સંચય આવૃત્તિ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર આપણને ખ્યાલ છે કે સંચય આવૃત્તિ જે છે એ કઈ રીતના શોધવાની ખ્યાલ છે કે દાખલા તરીકે પહેલી આવૃત્તિ 4 છે તો 4માં એના પછીની આવૃત્તિ ઉમેરતી જવાની, એટલે કે 4 + 3 7, 7 + 7 14, 14 + 8 22, 22 + 4 26, 26 + 5 31, 31 + 2 33. બરાબર છે. તો આ થયું આપેલા અસતત વર્ગીકૃત માહિતીની સંચય આવૃત્તિ, એટલે કે સૌથી પહેલાં xi લખો, fi લખો, ત્યાર પછી cfi લખો. હવે મધ્યસ્થ માટે સૂત્ર બદલાશે, એટલે મધ્યસ્થ = n + 1/2મું અવલોકન. n + 1/2મું અવલોકન મતલબ n એટલે 33 છે. કુલ આવૃત્તિનો સરવાળો આપણને ખ્યાલ છે કે સંચય આવૃત્તિમાં છેલ્લો જે આંકડો આવશે એ થશે કુલ આવૃત્તિ. તો n + 1/2મું અવલોકન એટલે n આપણા 33 છે, તો 33 + 1/2 એટલે 34/2 એટલે 17. હવે n + 1/2મું અવલોકન જે મળે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણને 17 મળ્યું, તો એ 17 જે છે જે મળે તે CFIમાં જોવાના. હવે CFIમાં તમે જોશો તો 4, 7, 14, 14 પછી 17 નથી, ડાયરેક્ટ 22 છે. તો 17મું અવલોકન એટલે કે CFIમાં 17 કેથી મોટું, એટલે કે 17 ન હોય તો તેનાથી મોટું નજીકનું અવલોકન જોવાનું CFIમાં. તો 17મું નથી તો 17ની નજીકનું ડાયરેક્ટ 22મું છે, કારણ કે 14 પછી ડાયરેક્ટ 22 છે. તો 22ની સામેનું જે xi મળે છે આપણને, દાખલા તરીકે 13 છે, એ થયો આપેલી માહિતીનો મધ્યસ્થ. એનું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે x આપેલો છે અને f આપેલો છે. તો x અને f આપેલો છે, એટલે કે 5, 7, 9, 10, 12, 15 આપણને અવલોકન આપેલા છે. એની આવૃત્તિ છે 8, 6, 2, 2, 2, 6 આપેલ છે. તો સૌથી પહેલાં શું કરીએ, ચડતો ક્રમ. તો ચડતો ક્રમ આપેલો છે જ, તો સૌપ્રથમ CFI મેળવીએ. તો CFI એટલે સૌથી પહેલી આવૃત્તિ 8 લખી નાખીએ. 8માં 6 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 + 6 26. ત્યાર પછી શું કરીશું, તો આપણું સૂત્ર છે કે મધ્યસ્થ = n + 1/2મું અવલોકન. n એટલે કેટલા છે 26, 26 + 1/2 એટલે 27/2 એટલે 13.5. હવે 13.5 શામાં જોવાનું, CFમાં. તો CFમાં આપણે જોઈએ કે 13.5 કેથી મોટી નજીકની CF જોવાની, તો 8 પછી ડાયરેક્ટ 14 છે, 13.5 નથી તો 8માં સમાવેશ નહીં થાય, એટલે 13.5 કેથી મોટી નજીકની એટલે 14 આવશે.
તો 14ની સામેનો XI 7 છે, તો આપેલી માહિતીનો મધ્યસ્થ જે છે એ આપણને મળશે 7. એના માટેનું સરેરાશ વિચલનનું સૂત્ર છે, જેમ આપણે મધ્યકમાં ભણ્યા તેનું તે જ અસતત વર્ગીકૃતમાં, એટલે કે આવૃત્તિ આવશે એટલે ગુણવાનો આવશે તફાવતને, એટલે XI - M/N. આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સતત વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ. હવે સતત વર્ગીકૃત માહિતી એટલે વર્ગ આપેલા હોય, આવૃત્તિ આપેલી હોય. વર્ગની અંદર પરંતુ જોવાનું કે ચડતા ક્રમમાં છે, તો કે હા વર્ગ ચડતા ક્રમમાં છે, આવૃત્તિ આપેલ છે, એની સંચય આવૃત્તિ મેળવું તો 6, 6 ને 8 14, 14, 14, 28, 28, 16, 44, 44, 48 ને 2 50. હવે વિદ્યાર્થી મિત્રો અસતત વર્ગીકૃત અને સતત વર્ગીકૃત ધ્યાન એટલું રાખવાનું કે પહેલામાં મધ્યસ્થ બરાબર n+1/2 માં અવલોકન આવતું, આમાં આવશે માત્ર n/2 માં અવલોકન. તો n/2 માં આ ધ્યાન દઈએ, n+1/2 માં અવલોકન એ અસતતમાં આવશે, માત્ર અવલોકનની આવૃત્તિ હોય ત્યારે. પરંતુ વર્ગ અને આવૃત્તિ આપેલી હોય એટલે કે સતત માહિતી હોય તો મધ્યસ્થ બરાબર n/2 માં અવલોકન n 50 છે, 50/2 એટલે 25 માં અવલોકન. હવે 25 માં અવલોકન છે CFમાં જોવાનું, 25 કે 25થી મોટી નજીકની જોવાની, તો 14 પછી ડાયરેક્ટ 28 છે, તો 28માં 25નો સમાવેશ થશે. એની સામે કોઈ એક વર્ગ છે 20 થી 30. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે અસતત વર્ગીકૃતમાં CFIની સામે કોઈ એક અવલોકન આવતું એટલે ડાયરેક્ટ આપણો મધ્યસ્થ મળી જતો. પરંતુ સતત વર્ગીકૃતમાં 25 કે 30 મોટા એટલે 28ની સામે જોઈશું તો 20 થી 30 એક વર્ગ આવશે. તો વર્ગની વચ્ચે આપણો મધ્યસ્થ છે એવું સૂચવે છે, મધ્યસ્થ ડાયરેક્ટ મળશે નહીં. તો 20 થી 30 વર્ગની વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ આવે, તો એમાં આપણો મધ્યસ્થ કયો હોઈ શકે ડાયરેક્ટલી કહી શકાય નહીં. તો એના માટે આપણને એક ફોર્મ્યુલા આપી દીધી છે, બરાબર છે. એટલે એની ફોર્મ્યુલા છે M મધ્યસ્થ બરાબર L + n/2 - C અથવા CF/F/H. જ્યાં L છે મિત્રો એ શું છે, તો કે જે તમને મધ્યસ્થ વર્ગ મળ્યો આ રીતે, એ મધ્યસ્થ વર્ગનું અધસીમા, બરાબર છે, અધસીમા બિંદુ ખરેખર તો કહી શકાય, બરાબર છે. કારણ કે અનિવારક વર્ગ હોય તો 0.5 બાદ કરવો પડે, પરંતુ આ નિવારક છે એટલે કે 20, 20 કન્ટિન્યુ અવલોકન છે, તો કન્ટિન્યુ વર્ગ હોય તો એ 20 છે, એને આપણે L કહેવાય, અધસીમા બિંદુ. ત્યાર પછી n/2 એટલે કુલ અવલોકન ભાગ્યા 2 CF. હવે CF છે વિદ્યાર્થી મિત્રો, એ બરોબર ધ્યાન રાખીએ કે CF જે છે એ ક્યાંથી લેવાની, તો કે C એટલે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ પસંદ કરવા માટે ધ્યાનમાં એટલું રાખીશું કે જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એના ઉપરના વર્ગની CF જોવાની, એટલે કે 14 અંશામાં. ત્યાર પછી F આવશે, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ત્યાર પછી H એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા, નિવારક વર્ગ હોય ત્યારે. એટલે આ 20 થી 30 છે તો એના બે કિંમતોનો તફાવત એટલે કે 30 - 20 એને વર્ગ લંબાઈ કહેવાય, તો એ વર્ગ લંબાઈ આપણો H થશે. આ કિંમત આપણને આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ કે સૂત્રની અંદર જે છે એ કિંમત મૂકીએ. તો સૂત્રની અંદર કિંમત મૂકીએ તો M બરાબર L, L એટલે આપણને ખ્યાલ છે કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ 20, તો 20 મૂકી દઈએ. ત્યાર પછી n/2 આપણે 25 આગળ મેળવ્યા છે. પછી C એટલે આપણને ખ્યાલ છે કે મધ્યસ્થ વર્ગ, આપણને ખ્યાલ છે કે આ જોયું આપણે કે મધ્યસ્થ વર્ગની ઉપરનો વર્ગ એટલે 14 છે. F પણ 14 છે, એટલે આપણે મૂકી દઈએ કે Cની વેલ્યુ 14 છે, F 14 છે, વર્ગ લંબાઈ 10 છે, એટલે 20, 25 - 14 એટલે 11, 11 × 10 110/14. હવે 110/14 એટલે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો 7.85. તો આમ 20 + 7.85 એ આપેલી સતત વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો એનું એક ઉદાહરણ જોઈએ આપણે કે સૌથી પહેલાં આપણે અસતત વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થી સરેરાશ વિચલન જોઈએ. તો દાખલા તરીકે એક આપણને ઉદાહરણ આપેલ છે, X આપેલ છે, F આપેલ છે. સૌથી પહેલાં CF મેળવીએ, 3 ને 5 8, 8 ને 6 14, 14 ને 7 21, 21 ને 8 29. આ થયો CF. હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ મેળવીએ. તો મધ્યસ્થ એટલે અસતત વર્ગીકૃત માહિતી છે, એટલે n+1/2 માં અવલોકન, n 29 છે, 29 + 1/2 એટલે 30/2 એટલે 15 અવલોકન. હવે 15 અવલોકન છે વિદ્યાર્થી મિત્રો CFમાં જોવાનું, એટલે CFમાં જોઈએ તો 3, 8, 14, 14 પછી 15 આવશે, પણ 15 નથી એટલે એની નજીકની મોટી 21 જોવાની, 21 સામેની કિંમત 30 છે, એટલે આપણો આપેલી માહિતીનો મધ્યસ્થ છે એ 30 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે જોઈએ મધ્યસ્થી સરેરાશ વિચલન, એટલે કે દરેક અવલોકનનો મધ્યસ્થી તફાવત લેવાનો છે.
એટલે આપણે હવે લખીએ કે XI માઇનસ એમ. XI એટલે દરેક અવલોકન, અવલોકન એમ એટલે 30 છે. 30 15 માઇનસ 30 એટલે -15, પરંતુ માનાંક છે એટલે +15. 21 માઇનસ 30 એટલે 9, 27 માઇનસ 30 એટલે 3, 30 માઇનસ 30 એટલે 0 અને 35 માઇનસ 30 એટલે 5. હવે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે આ તફાવત જે 15 મળ્યો છે એ કયો મળ્યો તો કે દરેક અવલોકનનો મધ્યસ્થી તફાવત, પરંતુ આપણને ખ્યાલ છે કે આવૃત્તિ આપેલી છે એટલે આ અવલોકન 3 વખત આવે છે એટલે આવૃત્તિ ગુણ્યાનો તફાવત 15 ગુણ્યા 3 45, 9 5 45, 6 તેરી 18, 7 0 0 અને 8 5 40. હવે આ FI ઇન્ટુ માનાંકમાં XI માઇનસ એમનો સરવાળો કરેલ 148. આમ સરેરાશ વિચલનના સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને મળશે MD એટલે કે મીન ડેવિએશન ઇક્વલ ટુ સિગ્મા FI માનાંકમાં XI માઇનસ એમ અપોન N. એ તમને સરવાળો મળ્યો 148. કુલ અવલોકન છે આપણા 29. તો 148 ભાગ્યા 29 ઇક્વલ ટુ 5.10. તો વિદ્યાર્થી મિત્રો આગળનું ઉદાહરણ જોઈએ કે 100 વ્યક્તિનું વય વિતરણ આપેલ છે. મધ્યસ્થ વયની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. એટલે કે સતત વર્ગીકૃત માહિતી આપેલ છે એટલે વર્ગ આપેલ છે 16 થી 21, 20, 21 થી 25, 26 થી 30 અપ ટુ બરાબર છે. અને છેલ્લો વર્ગ આપણને આપેલ છે 51 થી 55. હવે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ આપેલ છે, પરંતુ એટલું ધ્યાનમાં રહે કે આ વર્ગ છે એ કન્ટિન્યુ નથી. એટલે કે 16 થી 21 છે, પછી 16 થી 20 છે, 21 થી 25, પછી 26 થી 30 છે. એટલે આ વર્ગને કહેવાય અનિવારક વર્ગ. હવે અનિવારક વર્ગમાં ધ્યાન એટલું રાખીશું કે આપણે જ્યારે L લખીએ એટલે કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ લખીએ, કારણ કે આપણું મધ્યસ્થ વર્ગ દાખલા તરીકે આમાં 36 થી 40 આવશે, તો 36 છે એ આપણો L નથી, કારણ કે 36 છે અધસીમા છે, આપણે જોઈએ અધસીમા બિંદુ. એટલે અનિવારક વર્ગ હોય એટલે કે વર્ગ સળંગ ના હોય, એટલે કે 35 પછી ડાયરેક્ટ 35 ને પણ 36 હોય, પછી 40 પછી 41 હોય, આ રીતના હોય તેને કહેવાય અનિવારક વર્ગ. અને અનિવારક વર્ગમાં અધસીમામાંથી 0.5 બાદ કરીને L મેળવો એટલે કે 35.5 L થશે આપણો. હવે આગળ જોઈએ કે આવૃત્તિ આપેલી છે એની સંચય આવૃત્તિ મેળવીએ એટલે કે 5, 5 ને 6 11, 11 ને 12 23, 23 વત્તા 14 37, 37 વત્તા 24 63, 63 વત્તા 12 75, 75 વત્તા 16 91, 91 વત્તા 9 100. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે વર્ગ આપેલા છે, તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે એની મધ્ય કિંમત મેળવીએ એટલે કે અવલોકન મેળવીએ અથવા XI મેળવીએ. તો 16 થી 20, 16 ને 20 36 ભાગ્યા 2 એટલે 18, એટલે દરેકની મધ્ય કિંમત મળશે 21 વત્તા 25 ભાગ્યા 2 એટલે 23, 26 વત્તા 30 ભાગ્યા 2 એટલે 28, 30 વત્તા 35 66 ભાગ્યા 2 એટલે 33, 40 વત્તા 36 76 ભાગ્યા 2 એટલે 38, 41 વત્તા 45 ભાગ્યા 2 એટલે દરેકની મધ્ય કિંમત મળશે. હવે આપણે શું કરીએ કે સૌથી પહેલાં આપેલી માહિતી છે એનો મધ્યસ્થ મેળવીએ. તો મધ્યસ્થ માટે આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં સતત વર્ગીકૃત છે એટલે m બરાબર n/2 અવલોકન. n એટલે આપણને ખ્યાલ છે કુલ 100 છે, તો 100 ભાગ્યા 2 એટલે 50મું અવલોકન. આ 50મું અવલોકન છે એ CFમાં જોવાનું. તો આપણને ખ્યાલ છે કે આ CF છે બરાબર છે એ 37 છે, 37 પછી 63 છે, 37માં 50નો સમાવેશ નહીં છે, તો 63ની સામેનો વર્ગ 36 થી 40. આ થશે આપણો મધ્યસ્થ વર્ગ. એટલે કહી શકાય કે CFમાં 50 નથી, તેથી 63 છે, તો 63ની સામેનો વર્ગ 36 થી 40 એને કહેવાય મધ્યસ્થ વર્ગ. હવે આપણું સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 - C અપોન F ગુણ્યા H. આપણને ખ્યાલ છે કે L એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. હવે અહીંયા વર્ગો અનિવારક છે એટલે 36 છે માંથી 0.5 બાદ કરીએ એ આપણો L છે. એટલે આ ધ્યાનમાં રાખીશું ખાસ. 36 નહીં લખીએ કારણ કે અનિવારક વર્ગમાં અધસીમા બિંદુ એટલે અધસીમામાંથી 0.5 બાદ કરવા એટલે 35.5 આપણો L થાય. n/2 50. CF એટલે આપણને ખ્યાલ છે કે આપેલા મધ્યસ્થ વર્ગની ઉપરની CF એટલે આપણને ખ્યાલ છે કે 26 છે, તો એની સામે 63ની ઉપરની એટલે 37. તો એ CF છે આપણો કેટલો મળશે 37. ત્યાર પછી F એટલે 26 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આ થશે 26 એ 26. અને વર્ગ લંબાઈ એટલે આપણને ખ્યાલ છે કે 40 અને 36. હવે વિદ્યાર્થી મિત્રો અનિવારક વર્ગમાં ધ્યાન રાખીશું કે 40 ઓછા 36 કરીશું તો આપણને 4 મળશે. તો એ 4 જે છે એ આપણી વર્ગ લંબાઈ નથી. એટલે અનિવારક વર્ગની અંદર વર્ગ લંબાઈ મેળવવા માટે તફાવત પ્લસ 1 કરવાનો, એટલે કે 40 ઓછા 36 પ્લસ 1 એટલે 4 વત્તા 1 5. કેમ? તો કે અનિવારક વર્ગ 36 થી 40નો મતલબ એવો થાય કે 36નો પણ સમાવેશ થાય
40નો પણ સમાસ થાય એટલે 36, 37, 38, 39 ને 40 એટલે 5 થશે એટલે એ થયો 5. આપણને ખ્યાલ છે કે 50 ઓછા 37 એટલે 13, 13 ગુણ્યા 5 65 ભાગ્યા 26 એટલે 2.5 અને 2.5 એટલે આપણને ખ્યાલ છે કે 35.5 વત્તા 2.5 એટલે 38 થશે.